એવા સર્વે વાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કરીશું કે ઉભા હતાની વાર્તા. એ વાર્તા આપણે 56 પહોંચ્યા છીએ, એનો આજે આપણે સત્સંગ કરીશું. એ પહેલા આપ સર્વે વૈષ્ણવોને વિનંતી કે તમે અમારા પુષ્ટિ માર્ગીય સત્સંગ ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો. અમારો પુષ્ટિ માર્ગીય જે ગ્રુપનો સત્સંગ વોટ્સએપ નંબર છે તે અહીં આપેલો હશે, તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, જેથી તમને દરરોજનો સત્સંગ છે તે સૌથી પહેલા મળતો રહે. હવે આજે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા, કે જેમાં ઉકો છે એ આતાને પૂછે છે, હે આતા, પ્રભુના માર્ગમાં કામ ભાવનાની બુદ્ધિ વર્તતા હોય એનું કેમ? એટલે આતા ઉકાને જવાબ આપે છે કે ભલે ને લૌકિક ભાવથી વરસતો હોય છતાં અલૌકિક સંગનો પ્રતાપ હોય કે લૌકિક બુદ્ધિ મટીને અલૌકિક થઈ જાય છે. દોષની નિવૃત્તિ તો જ્ઞાન કે ભક્તિથી થાય છે, પણ અહીંયા એવા દોષનું કંઈ ઠેકાણું જ નથી. અહીંયા તો વાણીમાં ન આવે એવો ઊંચો પ્રેમ ભાવ સદા હૃદયમાં પ્રગટ થાય, એટલે લૌકિક કામને લૌકિક બુદ્ધિ અલૌકિક થઈ જાય. ઉકા, એ ભાવ કેવો હોય તું જાણે છો? તો ઉકાએ કીધું કે ના કે હું એ ભાવ જાણતો નથી. એટલે આતા એમને સમજાવે છે કે એ વાત ભાવનગરમાં કેશવલાલ પાસે ગોરધન મુખીએ કરી હતી. ત્યાં મહા અલૌકિક સ્વરૂપ ભાણજીભાઈ પણ પાસે બેઠા હતા. ઉકા, રસિક ભગવદીય વિના રસની વાતો ક્યાંથી સંભળાય? ત્યારે ઉકાને જાણવાની ઉત્સુકતા થઈ, એટલે પાછું આતાને પૂછ્યું કે શું વાત થઈ હતી ત્યાં? તો આતાએ કહ્યું હતું કે ભક્તોનો ભાવ સાક્ષાત ધર્મી સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છાવાળો થઈ જાય છે. લૌકિક વિષય છે એ રસ નથી, પણ રસનો પડછાયો છે. લૌકિક વિષયની વાતોમાંથી પ્રગટે છે, એમ ભક્તના હૃદયમાંથી ભાવરસની ઉત્પત્તિ અલૌકિક રસના સ્મરણથી થાય છે. એ તો થાય જ છે, એના કરતાંય રસરૂપી તો કૃષ્ણ જ છે. બીજે ક્યાંય રસ નથી, લૌકિક રસ પડછાયો છે. એટલે જ્યાં સુધી પરારક્તનો આનંદનો રસ છે એ જીવ સમજી શકે નહીં, એટલે જ અલૌકિક ભજનાનંદના રસ ભોગી ભક્તોને જ ગણ્યા છે. માટે જેટલું લૌકિક બુદ્ધિ થાય એટલું વિઘ્નરૂપ, ને અલૌકિક ભાવે નિર્વિઘ્નપણું છે. લૌકિક ચોરીનો આનંદ છે ને અલૌકિક સાવકારીનો આનંદ છે. સાચા સાક્ષી રાખે ઈ ગમે એવો ગુનો હોય તો છૂટી જાય. એટલે રસરૂપ વહત દિવ્ય છે, એનો ભોગતા યા દિવ્ય હોય. ભાવનાનો શું ગુણ છે એ તમને કહું. ભાવને સ્થાયીપણું છે, વિકળપણું છે, ને લૌકિકમાં અરુચિ વહત ઉત્તમપણું કરવાપણું છે. એટલે દીકરા, ઉત્તમ વહત ઉત્તમ ઠામને આધારે જ છે, એવા ઉત્તમ વહત તો વ્રજવહર છે. અલૌકિક લીલાના રસ ભાવની રસિક ભક્તો હોય છે. એની છાયામાં જેના પડે એનામાંય ભાવની ઉત્પત્તિ થઈ જાય છે. પછી તો એની બધી ક્રિયા ભગવત ભાવમાં જોડાઈ જાય છે ને અલૌકિક આનંદ રોમે રોમે છવાઈ જાય છે ને રસાવેશ થઈ જાય છે. હવે બીજું છે તે હું આવતીકાલે કહીશ, એવું આતાએ ઉકાને કહ્યું. એટલે હવે આવે છે વાર્તા પ્રસંગ એમનો 57મો. એ આપણે આગળ આવતીકાલે સત્સંગમાં જોઈશું કે હજી આતાએ જે ભાવનગરની વાતો હતી એ ઉકાને જણાવતા હતા, પણ આ વાર્તા પ્રસંગ અહીં 56મો પૂરો થાય છે. એટલે આ જે 57મો વાર્તા પ્રસંગ છે તે અહીંથી જ શરૂ થાય, જે 56મો વાર્તા પ્રસંગ છે ત્યાંથી જ. એટલે આ સત્સંગ જો તમને ગમ્યો હોય તો અવશ્ય એક લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડજો, એવી અમારી વિનંતી છે. તો
એવા સર્વે